નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ MCS વાળાની અંદર. દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ આ મહિને એટલે કે મિત્રો આજે તારીખ થઈ છે 1/9/2025. તો આ 9મા મહિનાની અંદર સપ્ટેમ્બર માસની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે તમામ રેશન કાર્ડ ધારકો ખાસ કરીને આ વિડીયો જોઈ લે. દોસ્તો આજે હું તમને લાઈવ તમને કઈ વસ્તુ મળવાની છે તે આજે મિત્રો ગૂગલ ની અંદર સર્ચ કરીને વેબસાઇટ ની અંદર બતાવવાનો છું. તો ખાસ કરીને તમામ રેશન કાર્ડ ધારકો જોઈ લે. તમને મિત્રો જોતા ન ફાવે તો હું જોતા પણ તમને શીખવાડવાનો છું અને ખાસ કરીને જો સમય હશે તો તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરીને પણ તમને મિત્રો બતાવીશ કે કઈ રીતે તમારું રાશન છે તે અહીંયા મળવા પાત્ર થશે. તો આ મહિને 6 વસ્તુ મળશે. કઈ કઈ વસ્તુ? તો કે તુવેર દાળ, મીઠું, છણા અને મિત્રો ફરી વખત આવી ચૂક્યું છે ઘઉં અને ચોખા. પરંતુ આપણે ગઈકાલે વિડીયો અપલોડ કર્યો હતો કે ઘઉં ની અંદર કઈ ફેરફાર નથી, પરંતુ ચોખાની અંદર ફેરફાર થયો છે અને અહીંયા મિત્રો બાજરો પણ મળવા પાત્ર થયો છે. તો ચાલો આપણે તમામ માહિતી વિગતવાર જોઈએ આજની આ રાશન કાર્ડ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને. એ પહેલા ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલની અંદર આવ્યો તો દોસ્તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો હવે હું તમને લઈ જાઉં ગૂગલની ઓફિશિયલ જે મિત્રો આપણું આ ખાદ્ય વિભાગ છે તેની વેબસાઇટ ઉપર. સૌપ્રથમ દોસ્તો આપણે ગૂગલ તમારી મોબાઈલની અંદર ખોલવાનું છે. તમારી પાસે પીસી હોય તો કઈ પ્રોબ્લેમ નથી. લખવાનું છે ગુજરાત રેશન કાર્ડ. મિત્રો ગુજરાત રેશન કાર્ડ આટલો લખશો ગૂગલ ની અંદર એટલે તમને મિત્રો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. નિયામક શ્રી અન્ન ક્ષેત્ર અને નાગરિક પુરવઠા વિભાગ. અહીંયા જોઈ શકો છો ડાયરેક્ટ ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર તમારે જવાનું રહેશે. અહીંયા જોઈ શકો છો તમે મિત્રો આ તેનું ઓફિશિયલ પેજ. અહીંયા જઈને સૌ પ્રથમ તમારે અહીંયા મિત્રો રાશન કાર્ડ છે ત્યાં જો તમને જોવા મળે છે નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ. જો તમને ઇંગ્લિશ ન સમજાતું હોય તો આની અંદર ગુજરાતીની અંદર પણ મિત્રો માહિતી આવે છે. તમને એક મિત્રો થોડું ઝૂમ કરીને બતાવું. આ ઝૂમ કર્યું છે. હવે અહીંયા તમે ઉપર જો ભાષા છે બદલી શકો છો. અહીંયા ગુજરાતી ઇંગ્લિશ જે કાંઈ તમે કરો તે બદલી શકે છે. થોડું નેટ પ્રોબ્લેમ બતાવે છે. હા, ઇંગ્લિશ ને ગુજરાતી. જો મિત્રો અહીં ગુજરાતી વેબસાઇટ આખી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગુજરાતીની અંદર તમને કઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા વેબસાઇટની અંદર નંબર અહીંયા દાખલ કરો છે, તેના નંબર પર તમે હેલ્પલાઇનમાં કોન્ટેક્ટ કરી શકો છો. જો હવે અહીંયા જોઈ શકો છો તમને મળવા પાત્ર જથ્થો જાણો તો અહીં ન્યૂ એમ લખેલું છે, કેમ કે મિત્રો અહીંયા તમને દર મહિને છે તે કેટલો જથ્થો મળે તેની માહિતી મળતી હોય છે. ત્યાર પછી વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો NFSA મુજબ તમને જોવા મળતી છે. હવે અહીંયા આપણે ક્લિક કરીએ. ક્લિક કરો એટલે આવું તમને પેજ જોવા મળશે. નો યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમને મળવા પાત્ર જથ્થો. અહીં મિત્રો તમે આ તમારો રાશન કાર્ડ નંબર છે તે દાખલ કરશો. તો રાશન કાર્ડ નંબર હું અહીંયા મિત્રો દાખલ કરતો નહોતું, કેમ કે ડેટા છે તે ઘણી વખત છે તે આપણે મિત્રો પર્સનલ ડેટા અહીંયા નાખી શકતા નથી. પરંતુ આગળ જોઈએ તો અહીંયા તમારો રાશન કાર્ડ નંબર નાખવાનો છે અને ત્યાર પછી અહીં 9298 છે તે ટાઈપ કરશો એટલે અહીં જુઓ પર આપો ને એટલે મિત્રો તમને જે કાંઈ અનાજ મળવાનું છે ને તે તમામ તમને જોવા મળશે. પરંતુ હું અહીંયા જોઈશ તો કઈ રીતે? તો કે તમારું રાશન કાર્ડ NFSA છે તો કે હા મારી પાસે NFSA રાશન કાર્ડ છે. ત્યાર પછી તમે ગેસ કનેક્શન ધરાવો છો તો કે મિત્રો હોય તો હા કરવાનું છે, ન હોય તો ના પાડવાનું છે. પછી તમારા રાશન કાર્ડની અંદર કેટલી સંખ્યા છે મિત્રો અહીંયા સંખ્યા કેટલી નાખવાની? તો કે તમારા રાશન કાર્ડની અંદર જે કાંઈ સંખ્યા હોય એ નાખવાની. ખાસ કરીને KYC કમ્પ્લીટ થયેલું હશે તો છે તે અહીંયા સંખ્યા બતાવશે. હું અત્યારે મિત્રો ઉદાહરણ તરીકે 10 સંખ્યા નાખું કે તમારા ઘરની અંદર સંખ્યા જેટલી હોય એટલી નાખી શકો છો. અહીંયા 10 નાખી છે. ત્યાર પછી તો કે તમારી પાસે કઈ કેટેગરીનો કાર્ડ છે? તો મારી પાસે તો APL કાર્ડ છે. તો તમારી પાસે APL હોય, APL 2 હોય, BPL હોય અથવા તો અંત્યોદય કાર્ડ હોય, કોઈ પણ સિલેક્ટ કરી શકો. તો APL કાર્ડની અંદર અહીંયા જોઈએ 48 અને 43 આ સિલેક્ટ કર્યું એટલે મિત્રો જુઓ પર ક્લિક કરો એટલે તમને એ મજાનું અહીંયા જોવા મળી જાય મળવાપાત્ર જથ્થો છે. ત્યાર પછી અહીંયા જો આપણે જે કંઈ સિલેક્ટ કર્યું છે 15 આંકડાનો નંબર નાખો તો પણ તમને સચોટ માહિતી મળે છે. પરંતુ આપણને અહીંયા માહિતી મળી ચૂકી છે અને એ પણ મિત્રો સપ્ટેમ્બર માસ આજે 1 તારીખ છે 2025 સપ્ટેમ્બર મહિનો. જોઈ શકો છો મિત્રો આજનું હાલનું. હું આટલા માટે જ આખલે લાઈવ વેબસાઇટ ઉપર લઈને આવ્યો છું. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આ ભાઈ ખોટી માહિતી આપે છે, પરંતુ દોસ્તો મોટા ભાગે હું છે તે સચોટ માહિતી આપતો હોઉં છું, કેમ કે મારા સબસ્ક્રાઇબર મોટા ભાગના અભણ વ્યક્તિ છે. એટલા માટે ખોટી માહિતી આપવી એ મિત્રો એક
ગુનો સાબિત થતો હોય છે, પરંતુ ઘણી બધી વખત ઘણા મિત્રોની કોમેન્ટ ખરાબ આવતી હોય છે કે હવે ખોટી માહિતી આપે છે, આવું કંઈ હોતું નથી. પરંતુ આવતીકાલે પણ હું એક મિત્રો ખૂબ સારી એવી માહિતી લઈને આવવાનું છું. આજના ન્યૂઝપેપરની અંદર એ માહિતી હતી. જો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો લાઈક કરી દેજો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને માહિતી પસંદ આવે. તો કાલે પણ એક વિડીયો ખૂબ સચોટ અને સારો આવવાનો છે. જે લોકોને ઘરે નોટિસ આવી છે તેમના માટે આજના ન્યૂઝપેપરનું મિત્રો મેં કટિંગ લીધું, પરંતુ આજે હું કામમાં વ્યસ્ત હોવાથી વિડીયો બની શક્યો નથી. તો અહીં જોઈ શકો છો સપ્ટેમ્બર માસની અંદર તુવેર દાળ મળવાપાત્ર થશે. તો કે 100% તુવેર દાળ મળશે, એટલે કે તમામ વ્યક્તિઓને મળશે 1 કિલો તુવેર દાળ મળવાની છે અને તેનો ભાવ રહેશે 50 રૂપિયા. ત્યાર પછી 2 નંબર પર મેં મિત્રો તમને 6 વસ્તુ કીધી, પરંતુ અહીંયા એક છે તે APL કાર્ડ ધારક છે તેમને ખાંડ મળતી નથી, આટલા માટે 5 વસ્તુ બતાવી રહી છે. અહીંયા NFA છે આખા છણા. તો કે દોસ્તો આખા છણા આ વખતે મળવાના છે. જો તમે જોઈ શકો છો આખા છણા સપ્ટેમ્બર માસ 2025 માટે છણાની 100% મુજબની ફાળવણી કરવામાં આવેલ છે. તો તેનો ભાવ છે તે 1 કિલોનો 30 રૂપિયા રહેશે. ત્યાર પછી NFA છે મિત્રો ઘઉં આવી ચૂક્યા છે, તમારી સામે જોઈ શકો છો. તો કેટલા છે? તો કે વ્યક્તિ દીઠ 2 કિલો. અહીંયા 20 કિલો કેમ બતાવે છે? કેમ કે મેં આગળ 10 વ્યક્તિ પસંદ કર્યા હતા. અહીંયા જો મિત્રો જોઈ શકો છો જનસંખ્યા કેટલી છે? તો કે 10. અને મેં કાલે મિત્રો વિડીયો અપલોડ કર્યો હતો, તેની અંદર કીધું હતું કે ચોખા આ વખતે માત્ર 1 કિલો એક વ્યક્તિ દીઠ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો તમારી સામે વેબસાઇટની અંદર મિત્રો લાઈવ જોઈ શકો છો. તો ચોખા માત્ર 10 કિલો મળશે. 10 વ્યક્તિ હશે તો 10 કિલો, 5 વ્યક્તિ હશે તો 5 કિલો, 3 વ્યક્તિ હશે તો 3 કિલો ચોખા મળવા પાત્ર થશે. અને મીઠું તો મિત્રો દર વખતે હોય જ છે, એક થેલી 1 રૂપિયા. તો APL કાર્ડ ધારક હોય તેમને 50 ને 30 મિત્રો 80 રૂપિયા આપવાના રહેશે. 1 રૂપિયો કોઈ લેતું નથી. કદાચ લેતા હોય તો આપી દેવાનું 81 રૂપિયા. તો APL કાર્ડ ધારક હોય એટલે 10 વ્યક્તિ હોય તો મિત્રો 80 રૂપિયાની અંદર તમને આટલી બધી વસ્તુ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી આપણે જોઈએ, હવે રીસેટ કરી દો મિત્રો. અહીંથી બીજા કોઈ વ્યક્તિનો કાર્ડ આપણે જોઈએ તો કે હા પાડી દઈએ, ગેસ કનેક્શનમાં હા પાડી દઈએ. અહીંયા વ્યક્તિ રાખીએ મિત્રો આપણે 10. અને હવે APL 1 અને 2 બંનેને સરખી વસ્તુ મળતી હોય છે. તો હવે જોઈએ BPL કાર્ડ ધારકની. તો BPL કાર્ડ ધારકની અંદર અહીંયા છે કેપ્શન આપી 48 અને 78. હવે જોઈએ તો શું બતાવશે? તો અહીંયા 10 વ્યક્તિ છે. અને હવે મિત્રો આપણો કાર્ડ કેવો છે? તો કે BPL કાર્ડ ધારકને હવે 6 વસ્તુ મળવા પાત્ર થશે. આપણા થંબનેલની અંદર તમે જોયું હતું તો કે 6 વસ્તુ મળવા પાત્ર થશે. તો એકદમ સાચી વાત છે. તુવેર દાળ છે મળશે 50 રૂપિયા કિલો. આખા ચણા 1 કિલોનો ભાવ 30 રૂપિયા રહેશે. ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો 20 કિલો મિત્રો વ્યક્તિ દીઠ 2 કિલો. ચોખા 10 કિલો, તો કે એક વ્યક્તિ દીઠ 1 કિલો. એ પણ મિત્રો એકદમ ફ્રીમાં આપવામાં આવશે, બસ એના પૈસા આપવાના રહેતા નથી. પરંતુ અહીંયા ખાંડ તમે જોઈ શકો છો 6 નંબર પર ખાંડ સપ્ટેમ્બર માસ 2025 ની અંદર ખાંડ 100% ફાળવવામાં આવી છે, એટલે કે તમામ વ્યક્તિઓને ખાંડ છે તે મળશે. અને BPL કેટેગરીની અંદર જે લોકો આવે છે તેમને 22 રૂપિયે ખાંડ કિલો મળે છે. તો અહીંયા 10 વ્યક્તિ હોય તો તેને 300 ને 350 કિલોગ્રામ આપવામાં આવશે. 3 કિલો અને 500 ગ્રામ છે તે ખાંડ તેમને આપવામાં આવશે. તો આ હતા BPL કેટેગરીના લોકો માટે. હવે આપણે અંત્યોદય કેટેગરીની એક ઝડપથી માહિતી મેળવી લઈએ. તો કે મિત્રો ગેસ કનેક્શન, APL કાર્ડ, BPL NFA ની અંદર આવો છો, 10 વ્યક્તિ છો. અને હવે જોઈએ AAY એટલે કે અંત્યોદય કેટેગરી, જે સૌથી નીચી કક્ષામાં આવે છે. 1, 6, 5 ને 4 અહીંયા કોડ નાખી દેવાનો. આટલો તો મિત્રો તમને આવડશે ને. જો ન જો ફાવે તમારે જોવાનું છે, ખાસ કરીને તમારો રેશન કાર્ડ નંબર નાખીને જોવાનું રહેશે. જોઈ શકો છો અંત્યોદય કેટેગરીને પણ 6 વસ્તુ મળશે, જેમ કે તુવેર દાળ, ખાંડનો ભાવ અહીંયા ખૂબ ઓછો હોય છે, કેમ કે અંત્યોદય મેં તમને આગળ કીધું એ રીતે સૌથી નીચી કક્ષામાં અંત્યોદય આવે છે. તો તેને 15 રૂપિયો કિલો ખાંડ આપવામાં આવે છે. તો 10 વ્યક્તિ હોય તો તમને 3 કિલો અને 500 ગ્રામ આપવામાં આવશે. ઘઉં છે તેમને 15 કિલો આપવામાં આવશે મિત્રો. અહીંયા અંત્યોદય કેટેગરીની અંદર ઘઉં મિત્રો કેટલા બતાવે છે? 10 વ્યક્તિ તો 15 કિલો. અહીંયા ઘઉં તેમને ઓછા મળે છે, કદાચ મિત્રો વેબસાઇટની અંદર ઓછા ઘઉં બતાવે છે. 15 કિલો મળે છે અંત્યોદય કેટેગરીને. તેને ભાવ ઓછો હોય છે, પરંતુ ઘઉં ઓછા બતાવે છે. ત્યાર પછી અહીંયા ફોર્ટિફાઈડ છે તે ચોખા 10 કિલો મળશે, એક વ્યક્તિ દીઠ 1 કિલો. પરંતુ અહીંયા ઘઉંની અંદર થોડો ફેરફાર બતાવે છે, કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, અથવા તો મિત્રો 100% 15 કિલો મળતા છે. ત્યાર પછી જોઈએ તો કે અહીંયા સપ્ટેમ્બર માસની અંદર 6% ચણા ફાળવવામાં આવશે, 1 કિલો મળશે. અને ફોર્ટિફાઈડ મીઠું તો મિત્રો દર વખતે હોય છે. તો આ હતી છે અંત્યોદય કેટેગરીના લોકો છે તેમના માટે માહિતી. મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ રહ્યો છે, એટલા માટે ખાસ કરીને આપણે ટૂંકમાં પતાવીએ. હવે તમને જોતા આવડી જવું જોઈએ. હવે વધારે મિત્રો તમને શીખવાનો હોય, કેમ કે હવે તો મિત્રો અભણ વ્યક્તિને ફાવી જાય રીતે મેં શીખવાડી દીધું છે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે, આ નાખશો એટલે તમને મિત્રો અહીંયા વ્યૂ કરશો એટલે તમામ માહિતી જોવા મળી જશે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.